તેથી ક્રોધ ચડ્યો ઘણો તેને, જાણે બોડી મારું આજ એને. જેમ વ્રજ પર રીસ ચડાવી, ઇન્દ્રે વૃષ્ટિ કરી હતી આવી. બહુ જોરદાર વરસાદ વરસાયો, ધમધોકાર, કડાકા ને ભડાકા થાય, તોપના જેવા તડાકા થાય, વીજળીના ઝબકારા થાય, જાણે પ્રલયકાળનું મેઘ હોય, બારે મેઘ ખાંગા થયેલા હોય ને, લોકોને ત્રાસ થઈ ગયો. મારો અવળો બધો વરસાદ, મુસલધાર. નીર નેવામાં નમાય, નરિયામાં પાણી નમાય હો, સીધું પાણી હાલ્યો નરિયામાં ભરે એવો વરસાદ. મહારાજ પોઢ્યા હતા, આખા ઘરમાં પાણી ભરાઈ ગયું, નીચે પાણી પાણી. પાડોશીના ઘર આજુબાજુ પડવા માંડ્યા, કારણ નીચે પાણી ભરાય એટલે માટી ન હોય, નીચે પલરે એટલે ધસવાનું જ હોય પાણી ભરાય એટલે. હે કડાહોડ થઈ ગયો, જીવા ખાચરનું ઘર પડવા માંડ્યું. મહારાજ કહે આ તો પડશે કે, તરત શ્રીજી મહારાજને લઈ અને બાજુના ઓરડામાં સુવા રહ્યા હો. મહારાજને ત્યાં લઈ ગયા. ત્યાં તો એક કરો પડ્યો પાછો, મોટો કરો હો, નવી ડેલી ચણાવી હતી, એમાં મહારાજને લઈ ગયા. મહારાજ જેવા નીકળ્યા, ઘર આખું પડી ગયું. એ ડેલીમાં પાણી ભરાઈ ગયું, બધું રસ બસ. મહારાજને આજે પ્રેમી જનોનો પ્રેમ કેવો હોય પારખવાની ઈચ્છા થઈ હતી હો. શુદ્ધા તો લાગી છે બહુ. મહારાજ કે અમને ભૂખ લાગી બહુ, ગયેલો રાત્રે સમજાને. બ્રહ્મચારી પાસે રસોઈ બનાવો કે, હવે રસોઈ બનાવવી કે, મારું બળતન પલરી ગયું, ચૂલા પલરી ગયા, કાંઈ ઠેકાણું કાંઈ મળે નહીં, છાણા પલરી ગયા, રસોઈ કેમ બનાવી, રોટલો ઘડવો કેમ. નવી કોઠી પડી હતી, જીવા ખાચર કોઠી ભાંગી અને ચૂલો બનાવ્યો, અને ખાટલી ભાંગીને એનું બળતન બનાવીને રાત્રે રસોઈ કરીને મહારાજને જમાડ્યા હો. એટલે મહારાજ બહુ રાજી થયા કે પ્રેમ તમારો સાચો છે કે હો. પછી તો ડેલીનો મેળો હતો, એ મંડ્યો પડવા. જીવો ખાચર કે મહારાજ દેવો ખાચરના ઘર નવો બનાવે, એ હાલી હાલો હવે કે લ્યો. વળી ઈ ઘરે ગયા, બે ત્રણ તો ઘર બદલાવે રાતો રાત હો. ત્યાં તો જીવા ખાચરની પડી ડેલી, તોય ધીરજ તેણે ન મેલી. જીવા ખાચર મહારાજ પાસે રક્ષણ ન માગ્યું, જેમ થતું થવા દો કે લ્યો. પ્રેમ ભક્તિ જેને પ્રિય લાગે, તે તો માઇક સુખ ન માગે. આવી કે ના આવી? જો ગમે એમ થઈ ગયા તમારા સંસારમાં, ભગવાનની આગળ ન કહેવાય લ્યો. જીવા ખાચર કીધું નહીં મહારાજને, બે બે ત્રણ ત્રણ ઘર બધા પડી ગયા, તો કરો મોટો પડી ગયો, કાંઈ નહીં. ભગવાન ધારે તો કાંઈ ના પડે, શું પડે કયો? મહારાજ કીધું તો તમારે ઘર પડી જાય એવા છે, ફગાવ્યા પાછા લ્યો, વરસાદ વરાવીને સમજાય ને. પણ જીવો ખાચરે મહારાજની પ્રાર્થના કરી નહીં. આખો દિવસ વીતી ગયો, રાત પડી. રાતમાં તો એવું બન્યું, વરસાદ હજી વિરામ લીધો નહીં. તો લખો દેવો હતો પાટીદારો, એના ઘર પડ્યા, નીચે ઢોરા દબાયા, કેટલાક મહણે દબાયા. હે માણસો છોકરા છૈયા રાડા રાડ કરી નાખી હો, બૂમા બૂમ થઈ ગયું બધું. કોણ બચાવવા આવે? વરસાદમાં ગર્જના ભયંકર થતી હોય, સાંભળે કોણ? મહારાજની પ્રાર્થના કરી તો શ્રીજી મહારાજ દોડીને ત્યાં કને ગયા છે, અને મોભ મહારાજ ખંભા ઉપર પકડી રાખ્યો રાતે 12 વાગે, અને ઢોરાને દબાવવા દીધા નહીં. મહારાજ એમને ચાલીને આખી રાત ઉભા હતા. સવારનો સમય થયો ને, તે વરસાદ બંધ રહ્યો ને માણસો નીકળ્યા. પછી તો બધું આ હરકું કર્યું. મહારાજ ત્યાં સુધી મહારાજને કાપો પડ્યા એલો ખંભામાં, એવું લખ્યું. ત્યાં સુધી મહારાજ મોભ પકડી રાખ્યો. તો કેટલાક લોકો પ્રાર્થના કરી હશે, એ લાખાએ જ પ્રાર્થના કરી હતી. મહારાજ એટલે જઈને બચાવ્યા કે પ્રભુ તમે બચાવો છો, કંઈક ને બચાવો છો. પ્રાર્થનામાં ગજને ગ્રહના મુખ થકી બચાવ્યા, લાખા ઘરમાં પાંડવોને બચાવ્યા, કોઈક વાણમાં બુડતા હરિભક્તોને બચાવ્યા, દ્રૌપદીની લાજ રાખી. એમ પ્રભુ મારી લાજ રાખો કે હો. તો એવી પ્રાર્થના સાંભળીને મહારાજ ત્યાં કને ગયા છે, એની રક્ષા શ્રીજી મહારાજ કરીએ છે. પછી સવારે નાયા ધોયા અને પરવાર્યા. હવે બીજે દી આગલે દિવસે આખો દી વરસાદ વરસે તો એટલે સંતોને બધા ભૂખ્યા થયા હતા સમજાને. હવે જોરી માગવાની વાત આવી. મહારાજ કે તમે બેઠા રહ્યો, આજે અમને જોરી માગવા જ આવી છે કે હો. પરિસ્થિતિ થોડી કપડી છે. મહારાજ કે આવી પરિસ્થિતિમાં લોકોનો પ્રેમ કેવો છે એ અમારે જોવો છે. જીવો ખાચર કે મહારાજ નો જવાય જોરી માગવા. મહારાજ કે અમને જવું જ છે કે લ્યો ઘરો ઘર ફરીશ. તો જીવો ખાચર હું ભેગો હાલીશ કે લ્યો, જોરી હું ચાલીશ કે હાલો મહારાજ કે લ્યો
તો મહારાજની જીવો ખાતર બે નીકળ્યા સમજ્યા ને, ગામમાં જોરી માગવા. હે ઘણો કાદવ કચરો છે વાટે, માનો વિનંતી હરિએ માટે, વાત માની નહીં કાંઈ નાથે, જોડી ઝાલી પોતાને જ હાથે. જીવો ખાતર જોડી ઝાલી અને પછી નીકળ્યા છે. બોધા શેઠનું ઘર હતું ને ત્યાં મહારાજ ગયા અને ત્યાં જઈને શ્રીજી મહારાજ ઊંચે સાધ્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. માગીએ તમે જોરી કોઈ દી ગામમાં ફર્યા સાધુ જોડે? નથી વારો આવ્યો? વાર આવી ગયા નહીં? બે ત્રણ વખત મને વારો આવ્યો હતો. એકવાર અમે નારાયણપુરમાં હરિજન સ્વામી હું બે જણા હતા. હરિજન સ્વામી નારાયણ હરે બોલે ને મને સચ્ચિદાનંદ પ્રભુ, મારું તો ગળું બઈ ગયું દીધી પેલા. આખી બજાર સંભળાય બોલવાનું. હરિભક્તો ભેગા હોય, ક્યાંક વાગડનું મંદિર થતું તેની ચોરી માગવા ગયા હતા. પછી એકવાર દહીંસરાય ગયા હતા. એ સવારના પોરમાં 6 વાગે નીકળી જાય, આખી બજારમાં રાડું કાઢો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. હરિભક્તો જી આવે ચોરીમાં લેતા આવે. મહારાજ મંડ્યા આજે લ્યો સારંગપુર ગામમાં. તો ઓલો શેઠ હતો ને એ તો મેથીયા લાડુ બનાવ્યા હતા. મેથીયા લાડુ બને ખબર તમને? તમે બનાવેરા? મેથી દાણા આવે ને મેથીના, એ દરી નાખવાના હોય, એ માપસર નખાય, ખારા થઈ જાય લાડવા. મેથી ખારી હશે. આમ તો સુખડીની જેમ જ બને, હળદર નાખાય અને એ પછી લાડુ ભરે, એને કહેવાય સુખડીના લાડુ. ધનભાઈ ફઈએ સંતો માટે મેથીના લાડુ બાંધેલા છે. શિયાળાના સમયમાં ભુજમાં લાડુ બને, અમે ગમે ત્યાં હોય ને એ એક કોથરી કિલો એટલું અમારી પાસે આવી જાય મેથીયા લાડુ. સમજ્યા ને? ધનભાઈ ફઈએ બાંધેલા છે, એ હજી અમને લાડવા મળે છે, એ અમારા હકના કહેવાય. સમજ્યા કે નહીં? ગમે ત્યાં હોય ને તો એ ભુજ મંદિર અમને પહોંચાડે. અંજાર હોય, માંડવી હોય, જેટલા સાધુ અમે 4-5 જણા હોય ને તો બધાની 4-5 કોથરીઓ આવી જાય અહીંયા કને, કે આટલા સંતો અહીંયા છે પહોંચાડો. એ ધનભાઈ ફઈને હજી સ્મૃતિ હાલે છે. સમજ્યા ને? તો મેથીયા લાડુ દીધા જોરીમાં. પછી મહારાજ ત્યાંથી થોડાક આગળ હાલ્યા તો હીરા શેઠનું ઘર આવ્યું. જો ત્યાં જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. મહારાજ જોરી માગવા આવ્યા. સમજ્યા ને? એને વળી સુખડી હતી ઘણી બધી, એ જોરીમાં નાખી, જોરી ભરી દીધી મહારાજને. મહારાજ ઘણા બધા ઘરે ફર્યા. સમજ્યા ને? જેટલું મળ્યું ને બધું લઈ આવે અહીંયા કને. એ સંતો ચોરામાં ઉતર્યા હતા. મહારાજ કે સંતો હારું ભોજન મળ્યું છે, બેસી જાઓ બધા. પછી તો હરિભક્તો દહીં દૂધના ડોણા ભરેલા લઈ આવ્યા જીવા ખાચર અને મહારાજને દીધા. રોટલા લઈ આવ્યા, કેટલાક રોટલી લઈ આવ્યા અને પછી મહારાજ બધા સંતોને જમાડ્યા પીરસીને. બ્રહ્મચારીએ થાળ કર્યો, શ્રીજી મહારાજે પણ જમ્યા. એમ કરતા કરતા સાંજનો સમય થયો એટલે વળી શ્રીજી મહારાજે સભા ભરી. ગામના ભાવિક માણસો ઉપર ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા છે. મહારાજ કે આખું ગામ પવિત્ર છે કે સભામાં મહારાજ કે ગામ આખું પવિત્ર છે, ભાવના શુદ્ધ છે. અમે આજે આખા ગામમાં ફરી આવ્યા, લોકો એ ભાવ પ્રમાણે અમને ખૂબ શું કહેવાય ભિક્ષા આપી. કે મહારાજ કે ગામ ઉપર હું બહુ રાજી થયો છું, કંઈક માગી લ્યો તમે, માગો કે જીવો ખાચર કે મહારાજ બીજું તો કાંઈ નહીં, કે એટલું દો કે અમારા ગામમાં જમ ના આવે. કે લ્યો એટલું વરદાન દો, અમારા ગામમાં જમ આવે નહીં. મહારાજ કે હાલો દીધું તમને વરદાન, સારંગપુર ગામમાં જમ આવશે નહીં. આજે કેટલાક મરવા હારું સારંગપુરમાં જાય. કોણ જાય તમને નામ નથી દેવું, એમ કે મરવા પડી ગયા, હાલો સારંગપુર લઈ જાય, જમ નહીં લઈ જાય, બીજે અહીંયા જાવ તો જાય. સારંગપુર મરવા જાય કેટલાક. સમજ્યા ને? ત્યાં તો વસ્તો ખાચર સારંગપુરના એ કે મહારાજ આ જીવાને માગતા ના આવડ્યું. કે કાં? મહારાજ અમે બધા દરબારો કહેવાય, અમારે ક્યાંક લડાઈમાં મરવાનું થાય તો ગામની બારી ક્યાંક મરી જાય, તો ખેતીવાડી કરતા હોય ને ત્યાં ક્યાંક મરી જાય તો શું થાય, ત્યાં જમ લઈ જાય ને. મહારાજ અમારે ગામની સીમમાં જમ ના આવે એવું વરદાન દો. મહારાજ કે હાલો રાજી છે. એ દીધું. સારંગપુર ગામમાં કે સારંગપુરની સીમમાં જમ આવશે નહીં. મહારાજ આવું વરદાન આપ્યું છે. લ્યો એવામાં એક થઈ બીજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત. ગામ છાસરિયાના નિવાસી, આવ્યા અમારો ભગત ત્યાં હુલાસી.
મોટા ચીભડા બેસુ ભલાવી, કર્યા ભેટ તે શીશ નમાવી. જોઈ શ્રીજીએ તેને વખાણ્યા, કહ્યું આવા મોટા ક્યાંથી આણ્યા. ક્યાં ભગત લઈ આવ્યા ચીભડા? અમરો ભગત, જો છાસરિયા ગામ હશે કોઈ, મોટા મોટા ચીભડા લઈ આવ્યા હો. મહારાજ બહુ રાજી થઈ ગયા. જો ને આવડા મોટા ચીભડા મહારાજ કે મહારાજ મારા વાટમાંથી જ લઈ આવ્યો છું, કે બીજે ક્યાંક નથી લઈ આવ્યો, અમારા ખેતરમાંથી જ. પછી બ્રહ્મચારી સુધાર્યા, એ ચીભડામાં સાકર ભેરવી લો એવું લખ્યું એમાં. સાકર નાખી મહારાજ જમ્યા, એ બધાને પ્રસાદ વેચાણો હો. હવે 2 ચીભડાથી ભગવાન કેવા રાજ્ય થઈ ગયા. યજ્ઞ કરીને મોટા મોટા તોય ખબર ન પડે ભગવાનની પ્રસન્નતા, પણ 2 ચીભડાથી ભગવાન રાજી થઈ ગયા. એવા ભક્ત વત્સલ ભગવાન છે. ભક્તની ભાવ અને પ્રેમથી નાની વસ્તુને પણ ભગવાન મેરુની સમાન માનીને રાજી થાય છે. એવા ભક્ત વત્સલ ભગવાન. વડી લીલા કહું એક અન્ય, ધરણી સતમે શ્રોતા જન્ના. એક દિવસ પ્રભુ શુભ પેર, હતા રાઠોડ ધાંધલ ઘેર. રાઠોડ ધાંધલ ને ઘેર શ્રીજી મહારાજ હતા. એમાં રાણદેવ બાઈ હો, સવારના પોરમાં વલણું કરતા કરતા થાક્યા, અને મહારાજ ત્યાં આગળ હતા એના ઘરે. તો શ્રીજી મહારાજ પહોંચી ગયા કે મદદ કરાવું કે લ્યો. મહારાજની એવી લીળો અલૌકિક છે, ક્યાંક બાઈઓની સાથે, ક્યાંક ઓલે જોધા ભરવાડની સાથે. સવારના પોરમાં મંડી પડેલો આમ કરતા. ભગવાન પોતે શ્રીજી મહારાજ એ રાણદેવ બાઈની સામે બેસીને દહીં વલોણું કરવા માંડ્યા. આકાશમાં દેવતાઓ આશ્ચર્ય પામી ગયા. મહારાજ મદદ કરાવી એટલે તરત માખણ ઉતરી ગયું સરસ મજાનું. પછી રાણદેવબાઈએ વાટકામાં માખણ નાખ્યું, મેં થોડી સાકર નાખી અને ભેરવ્યું. એને શું કહેવાય? માખણ મિશ્રી કહેવાય. મિશ્રી એટલે સાકર, માખણ મિશ્રી. મહારાજને કે મહારાજ તમે મહેનત કરાવી છે ને, મહેનતાણું લ્યો. મહારાજને કે હો માખણ જમવા કે. પછી મહારાજ એ માખણ ને સાકર પ્રભુ જમ્યા છે કે હો. તો આવી તો સારંગપુરની ઘણી બધી લીળા છે હો. એકવાર દીવા ખાચર ને ત્યાં મહારાજ સભા ભરીને બેઠા હતા, સંતો કીર્તન ગાતા હતા. આમ એવું સરસ મજાનું વાતાવરણ હતું. એમાં એક બાવો આવ્યો, સમજ્યા કે નહીં? એક આવ્યો દિગંબર જોગી, નહીં વસ્ત્ર ને ભસ્મનો ભોગી. જટા મોટી દિશે તેને માથે, પગે પાવડી કંકણ હાથે. રહ્યો ઉભો સભાથી બહાર, દ્રષ્ટિ કૃષ્ણ પદે એક તાર. એક કોઈક જોગી હાવ નાગો મહારાજ સામે જઈને ઉભા છે. કે સુરા ખાચર ને ખીચ ચડી, સમજાને મારો હાવ નાગો, શરમ આવતી નથી. અપમાન કર્યું. સુરા ખાચર ગાર ભટકારી, સમજાને બાવાને નાગો ઉભો તો ને. શું બોલ્યા સુરા ખાચર? કે આજો ગધેડીનો બાવો, કપડા વિના નાગો ઉભો છે અને કાંઈ ભાન નથી કે, સમજાને એવું સુરો ખાચર બોલ્યા. બાવાએ કાંઈ ક્રોધ કર્યો નહીં. એ તો મહારાજ સામે જોઈને ઉભા એમને એમ હોય. પછી થોડીક વાર થઈ, એ યોગી તો ચાલ્યા ગયા. મહારાજના દર્શન કરી અને ચાલ્યા ગયા. પછી મહારાજ સભામાં કે કાઠીની જાત કેવી ખરાબ. કે મહારાજ કે કાઠીની જાત સમજાને પૂછડા સહિત ગધેડી એના મોઢામાં લ્યો. આખી પૂછડા સહિત મહારાજ કે સમજાને આખી ગધેડી ભરી બેઠા હોય. લ્યો નિંદા કરે તો ગધેડીને, વખાણ કરે તો ગધેડીને. હવે કરવું શું મહારાજ કે? એને ગધેડી સંભાળવી જ પડે એને. એક જગ્યાએ મહારાજ કાઠીઓને બધાને મજાનું સરસ સાકરવર દૂધ પાયું. મહારાજ કેવું હોય તો ગધેડીનું બહુ મીઠું હોય. મહારાજ કે ગધેડીનું નથી, આ ગાયનું દૂધ હે. સુરો ખાચર કે ભણું ટેવ પડી ગઈ કે ગધેડી બોલો ખપે જ અમને કે લ્યો, એવી ટેવ પડી ગઈ છે. મહારાજ કે સભામાં બધા કાઠિયાવાડી કહેવાય ને બધું. મહારાજ કે કાંઈક સુધરો સુધરો સત્સંગી થયા હવે કે હો. મહારાજ કે તમે અમારા આશ્રિત થયા છો, કમસે કમ બોલી તો સુધારો. વાતની વાતમાં ગધેડી તમારે શું બગાડી હોય કે લ્યો. વખાણ કરો તો ગધેડી, નિંદા કરી તો ગધેડી, બધેમાં
મહારાજ કે આ જોગી છઠ્ઠી આવીને મહારાજ કે ઊભો હતો. હવે એને તમે ગધેડીનો કયો? કોણ હતો ખબર તમને? મહારાજ કે જોગી કોણ હતા? સુરાખાચર ને કે સુરાખાચર, પણ અમને ખબર નહીં કે મહારાજ કે શંકર ભગવાન હતા. એને તમે ગધેડીનો કયો? જાણ્યા વિના ગાળ દીધી. એ ભૂલ કેટલી તમારી! દેવના દેવ મહાદેવ કહેવાય. મહારાજ કે તમે એનો કેટલો અપરાધ કર્યો? એ બાવો ક્રોધ નહીં કર્યો ને તો બાવો ક્રોધી. બાવાને ગારું દો તો બાવો સહન કરે? કુવાડી ઉપાડે સીધી હોય તો હાથમાં. ઓહો, એ કાંઈ ન બોલ્યા. સમજા ને શંકર પણ એમનું સહન કરેલું છન્નું મનો. હા, સુરા ખાચર કે મારે શું હતું? શંકર ભગવાન હતો કે હા. પછી સુરો ખાચર દોડ્યા, માફી માગી એમ. મહારાજ કે હવે છે દોડ થાકી કઈ મળ્યા નહીં. પછી અદૃશ્ય થઈ ગયા ને. આ તો દર્શન કરવા આવ્યા હતા. જોગી જડ્યા નહીં. સુરો ખાચર આવ્યા મહારાજ પાસે. મહારાજ પાસે માફી માગીને કે મહારાજ ભૂલ્યો મજાના. મહારાજ કે કાંઈ નહીં, મારું કયું કરશો કે? બોલો. મહારાજ કે આજ પછી ગાળ નહીં બોલવાની કોઈ દી. ગધેડ નામ નહીં બોલવાનું. નીમ લો, બીજું કાંઈ નહીં. માફી માગવાનું મૂકી દો. આજ પછી સુધરો. જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે. સાખી રહે તે જ મનુષ્ય સારું, દેનારનું મોઢું દિશે નઠારું. મહારાજ કે ગાળ દે ને કોઈક, ગાળ બોલવાળો ખરાબ લાગે, સહન કરી લે જ લાગે મુર્ગો. એ કાંઈ ખરાબ ન લાગે. ગાળ બોલવી એ સાદી વસ્તુ નથી, બહુ ભયંકર બાબત છે. શિક્ષાપત્રમાં એક શ્લોક લખી નાખ્યો, ભૂંડું ન બોલવું. મહારાજ કે રાજાની રાણી હોય, એની નોકરિયાણી હોય, કંઈક કામ કરનારી, એને ગાળ દે તો સારું કોણ લાગે એમ? ઓલી તો સહન કરી જ લેવાની હોય એને. પણ રાણી ન કહેવાય. સમજાય કે નહીં? ગાળ બોલે એ મોટા માણસના મોઢામાં ગાળ શોભે જ નહીં બિલકુલ. કદાચ મહારાજ કે નોકરાણી કદાચ ગાળ બોલી જાય ને તો રાજરાણી બોલે નહીં, સહન કરી લે. અને બોલે તો ઈ નોકરાણી કહેવાય, ઉલટાની કે લ્યો. એની સામે જો ગાળ બોલે તો મોટા માણસનો લક્ષણ આ છે. કે કેટલાક દીકરાનો કે સાડો કે આમ છે. સાડો નથી ભાઈ, તારો દીકરો છે તો સાડો કે. કેટલાક માને ગધેડી કે મુખથી અપશબ્દમાં. હવે માને ગધેડી કે તો તું ગધેડો થઈ ગયો ને, એ તો વિચારવું જોઈએ ને. મહારાજ કે આ ખર વાણી કહેવાય. ઈ વાણી મોટા માણસને કોઈ દી શોભે નહીં. આબરૂદાર માણસ હોય એને કોઈ દી તુકારે પણ બોલાવાય નહીં. મહારાજ કે કદાચ હાલો ગધેડો જ રસ્તામાં આવતો હોય તો આપણે ખસી જવાય. પછી કઈ આડું ઉભા એને તો પાછો લત મારે શું થાય? આપણી હટી જવાય. મહારાજ કે એ હાચું લો ગધેડો આવે તોય હો. મોટા માણસને મહારાજ કે ક્યારે પણ તુકારે ન બોલાવાય, ગમે એમ હોય તોય. વાણીમાં વિવેક રાખો. કોયલ છે એ કોઈ દી કાગળ જેવું બોલતી નથી. બોલે તો આપણે મહાણ છીએ તો ભંગાણ તો ન બોલાય ને. કોયલે ભૂલ નથી કરતી ક્યારે પણ. જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે. જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ, તે મુખ બોલે કદી કેમ ગાળ. જે મુખેથી પાન ખાધા ભગવાનનું નામ લીધું છે એ મુખેથી ગાળો ના બોલાય. સમજ્યા ને? મોઢું પવિત્ર છે એ મોઢેથી ગાળું ન બોલો. સમજ્યા ને? વિદેશની અંદર આફ્રિકામાં કામ કરવું પડે ને તો કેટલાક ગાળું બોલીને કામ કરાવો. સમજ્યા ને? સંતો કે ગાળું બોલીને ન કરાવો, કામ બતાવો ને તો મારે જ નંબર લેવાના. તમારી વાણીમાં વજન આવી જશે. વજન નખત્રા કર્યા છે, સમજા કે નહીં? વજન આવી જાય એટલે સેજે માનશે. મહારાજ નભારીને કયો વાણીમાં પાવર આવી જશે. પાવર. લંડનનો એક છોકરો મને કે સ્વામી અમે કામ કરતા હોય, કોઈક વિરોધ કરતા હોય ને, વિરોધ એ કે મેં તો અખતરો કરી લીધો. વિરોધ કરીને શું કરવાનું? એની સામે વિરોધ નહીં કરવાનો. દરરોજ એના સારું એક માળે ફેરવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અઠવાડિયામાં સીધું થઈ જાય. લ્યો વિચાર કરો તમે. કેવા અખતરા કરે. આપણો માણસ વિરોધી છે તો એનો તમે વિરોધ ન કરો. એને આપણે હરખો કેમ કરવો? થોડુંક ભજનનું ફળ દો એને. એ તો નહીં કરતો હોય ભલે. બોલો, કોકને માટે માળા કરવાની. તમને કોઈ ગાળું દેતો હોય, તમારો વિરોધ કરતો હોય, તમારું બગાડતો હોય ને
માળા કરો એના સારું, વિરોધ મટી જશે ઓટોમેટિક. કારણ કે ભજનનો પાવર. અમે તમે એના માટે માળા કરશો એટલે તમને તો સહેજે સહેજે દેશભાવ ટળી જશે, અને એ તમને ટળશે એટલે ઓટોમેટિક એના અંતર બદલાઈ જશે, વિરોધ નહીં કરે પછી. આવું બધું છે. સોણી સુરો ખાચર કહે તે પ્રભુ પૂછું પ્રશ્ન, ઉત્તર આપો એહનો કૃપા કરી હરિ કૃષ્ણ. ખાખી સંન્યાસી તથા સંત જગતના જેહ, દે ગાડો તાતી અતિ કહીએ કેવા તે. સુરો ખાચર કે મહારાજ તો મારે એક પ્રશ્ન પૂછ્યો. જગતના ખાખી બાવા હારા હારા ક્યારેક તો બહુ ગાડો ફટકાર્યો, જોરદાર. તમે જોયા બાવા? હવે તો બહુ હોય નહીં. અમને એકવાર મળ્યા હતા, ક્યાં કરીને ખબર? રેલવે સ્ટેશનમાં. ભચાઉથી મુંબઈ જાઉં હતું, ટ્રેન આવવાની 11 વાગે હતી, હારી 12 વાગે આવી. પછી બેઠા હતા અમે કલાક સુધી સ્ટેશન ઉપર, કે મુરારીની ક્યાં કથા હશે. બાવા પછી ઉજ્જૈનથી આવ્યા હતા, બાવા જતા હતા, ત્યાં ભેગા થઈ ગયા. લ્યો, મને વળી એમ થયું કે બાવાને મળવા જાય. હાલ તો ગયો એક બાવા પાસે, મારા ગારું એવી બોલે જોરદાર હો. મેં એક સાધુને કીધું ગાડું ન બોલાયા. કે તમને ખબર ન પડે, મારો બાપે ગાડું બોલે ગયેલું. મને એમ કરી દીધું સાધુ બાવો છૂટથી ગાડું બોલે, જરા સંકોચ જ નહીં. સુરો ખાચર કે આને કેવું શું કે બહુ બોલે છે પાછા એમ. મહારાજ કે ગાડો બોલે અને સંતને કહેવાય અસંત કહેવાય, દિતિ તનુ જાત કહેવાય એને, એટલે અસુરની જાત કહેવાય. દિતિ એટલે દિતિના દૈત્યો, અદિતિના દેવતાઓ, તો એને રાક્ષસની જાતિ કહેવાય. ગાડું બોલે એ તો એવા સ્વભાવ મહારાજ કે અમારા આશ્રિતોએ અડગા કરવા, કંઈક સુધરવું. વિકટમાં ભગવાન સદબુદ્ધિ આપે, ભગવાન આપણી રક્ષા કરે, અને ભગવાન રક્ષા કરે જ છે. એવો શ્રીજી મહારાજે સારંગપુરમાં બધાને સુંદર ઉપદેશ આપ્યો કે આપણી સભામાં આપણે સત્સંગી છીએ, વાણી બોલવા ઉપર પણ વિવેક અને નિયમ હોવો જોઈએ. મોટા માણસોની સાથે કેવું વર્તવું, કેવું બોલવું વગેરે બધો શ્રીજી મહારાજ કે જીવનમાં વિવેક અવશ્ય રાખવો. અતિ શુભ ઉપદેશ એમ દઈને પરમ પ્રસન્ન મહાપ્રભુજી થઈને, સુચવન સહુને વળી સુણાવ્યા, નિયમન ગાઢ દીધા તણા ધરાવ્યા. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे श्री हरि सारंगपुर लीला करनामा चतुर्विंशतितमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. बधाने जय स्वामी नारायण.